નંદ મહોત્સવમાં 5100 રૂપિયા પટેલ ભાનુબેન મુકેશભાઈ, 5000 રૂપિયા વિનોદભાઈ એચ રાવલ, 3000 રૂપિયા આદિત્યભાઈ દવે અને 2500 રૂપિયા ચંદ્રપ્રકાશભાઈ પંડ્યા તરફથી મળ્યા છે. તથાસ્તુ વિદ્યાપીઠને શુભેચ્છા ભેટ આપનારા દાતાઓના નામ આપણે આવતીકાલે કથા પ્રારંભે ઉદ્ઘોષિત કરીશું, જેની નોંધ લેશું. ફળ પણ જે બહેનોને લેવાના છે એ પણ આવતીકાલે સવારે 10 થી 11 દરમિયાન ઠાકોરજીના દર્શન સમયે ઉપસ્થિત રહે તેવી વિનંતી છે. સૌરીનભાઈ ઠાકર ક્રિકેટરને આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચથી પ્રસ્થાન કરવાની વિનંતી કરીશ. સ્મિત ઠાકર અને રકીભાઈ મંડેરા, રિકીભાઈ અને મંડેરા જયસ્વાલભાઈ આ ચારે મહેમાનો ઠાકોરજીનું દર્શન પૂજન કરી કથામંચથી પ્રસ્થાન કરશે. પટેલ પરિવારના પરિવારજનો આરતી માટે ઝડપથી આવી જશે. કૃણાલ પટેલ, જુગલ પટેલ, દક્ષેશ પટેલ, અતિક પટેલ, વિપુલભાઈ પટેલ, ગીતાબેન પટેલ, સંજયભાઈ પટેલ, કુમુદબેન પટેલ. કોઈની એક ચાવી મળી છે, એક ઘડિયાળ ખોવાઈ છે અને કોઈની સોનાની વસ્તુ કંઈ ગુમ થઈ હોય તો મારા જમણા હાથે પોલીસ ડિપાર્ટમેન્ટના હિતેશભાઈ વ્યાસનો સંપર્ક કરશે. આવતીકાલે સવારે 10 થી 11 આજ ભવાની ધ્વનિ ધ્વનિ બ્લડ બેંક તરફથી પૂજ્ય દાદાના સત્કાર ભાવનો સંપન્ન થઈ રહ્યો છે. આવતીકાલે સવારે 10 થી 11 દરમિયાન ઠાકોરજીના દર્શન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ, ગરબા ગ્રાઉન્ડ, કારેલી બાગ, પાણીની ટાંકી પાસે વડોદરા ખાતે સૌ ઉપસ્થિત રહેશે. ચતુર્થ દિવસના કથા સત્ર વિરામની આરતી સંપન્ન કરી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.